જર્જરિત હાલતમાં 6 વર્ષથી નવી ગ્રામ પંચાયત મંજૂર કરવામાં આવી, પરંતુ ગ્રાન્ટ ફાળવવામાં ન આવી. મૂળી તાલુકાના દુધઈ ગ્રામ પંચાયત છેલ્લા 10 વર્ષથી જર્જરિત અવસ્થામાં ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં ઊભી છે. ત્યારે અન્ય જગ્યાએ ગ્રામ પંચાયત રેકોર્ડ અને વહીવટી માટે ખસેડવામાં આવી છે. સરકારમાં અનેક રજૂઆતના અંતે 6 વર્ષ પહેલા સરકાર દ્વારા નવીનીકરણ ગ્રામ પંચાયત માટે મંજૂરી આપવામાં આવેલી હતી, પરંતુ આજ દિન સુધી આ બાબતે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. માટે વહીવટ માટે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગ્રામ પંચાયત ખૂબ જ જર્જરિત હાલતમાં ઊભી હોય, ગમે ત્યારે મોટો અકસ્માત સર્જવાની ભીતિ ગામ લોકો સેવી રહ્યા છે. બાજુમાં જ પ્રાથમિક શાળા હોય અને બાળકો અહીંથી અવર જવર સતત કરતા હોય છે. ત્યારે અકસ્માતમાં કોઈ મોટી ઘટના ન બને તે પહેલાં જમીનદોસ્ત કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી કે નવીનીકરણ માટે ગ્રાન્ટ પણ દુધઈ ગ્રામ પંચાયતને ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે ચોમાસું નજીકમાં આવતા ત્યારે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જવાની સંભાવના છે અને માનહાનિ પણ થઈ શકે છે તેવી ભીતિ ગામ લોકો અને દુધઈના આગેવાન રામકુભાઈ કરપડા સેવી રહ્યા છે. રિપોર્ટર સોલંકી રાજુભાઈ મૂળી.